નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના ઉદ્યોગો માટે અંતે ખુશીના સમાચાર। સીઈટીપી પ્રોજેક્ટને જીપીસીબી દ્વારા મંજૂરી અપાઈ। ઉદ્યોગકારોએ ગાંધીનગરમાં કર્યું હતું ઉપવાસ આંદોલન। કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી ભરૂચ ભાજપમાં રોષ। ભાજપ દ્વારા મોર ધરણા પ્રદર્શન। દેવમોગરામાં શીશ ઝુકાવી ચૈતર વસાવાએ ફૂંક્યું ચૂંટણીનું રણસિંગ। આપના ઉમેદવારો સાથે પ્રચારનો કર્યો પ્રારંભ। ચૂંટણીના નો રિપીટ થિયરી વહીવટ માટે વરદાન કે અભિશાપ? અનુભવ અને યુવા જોશના સંતુલન પર ઉઠતા સવાલ। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના ઉપક્રમે લોન ધિરાણ કેમ્પનું આયોજન। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના લાંબા સમયના વિરામ બાદ કરોડો રૂપિયાના ખર્ચે બનેલ સીઈટીપી પ્રોજેક્ટને સીસીએ મંજૂરી આપવામાં આવતા ઉદ્યોગ આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વરના ઉદ્યોગકારો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવતા ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનને સીઈટીપી પ્રોજેક્ટ માટે જરૂરી સીઈએ પરવાનગી 5 વર્ષ માટે મંજૂર કરવામાં આવતા અંકલેશ્વરના ઉદ્યોગકારોમાં હર્ષ અને રાહતની લાગણી વ્યાપી ગઈ હતી। લાંબા સમયથી બાકી રહેલી સીસીએની મંજૂરી મળતા અંકલેશ્વર ઉદ્યોગ વસાહતના 500થી વધુ એમએસએમઈ ઉદ્યોગોને હવે વિકાસ અને વિસ્તરણ માટે નવી તકો ઉપલબ્ધ બનશે। પર્યાવરણના ધોરણોનું પાલન સરળ બનતા ઉત્પાદન ક્ષમતા વધારવા અને નવા રોકાણોને પ્રોત્સાહન મળશે તેવી ઉદ્યોગકારોમાં આશા વ્યક્ત થઈ રહી છે। ઉદ્યોગકારોને રાજ્ય સરકાર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો। ઉદ્યોગ સંસ્થાઓએ જણાવ્યું છે કે સીઈટીપી પ્રોજેક્ટ કાર્યરત થવાથી પ્રદૂષણ નિયંત્રણ વધુ અસરકારક બનશે અને ઉદ્યોગ વિકાસ સાથે પર્યાવરણ સુરક્ષાનું સંતુલન જળવાઈ રહેશે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષથી સીસીએની મંજૂરી ન મળવા મુદ્દે ઉદ્યોગકારોએ અગાઉ ગાંધીનગર ખાતે આંદોલન અને ઉપવાસનો માર્ગ અપનાવ્યો હતો। ત્યારે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની મધ્યસ્થતાથી ઉપવાસ આંદોલનનો અંત આવ્યો હતો। તંત્ર સાથેની ચર્ચા અને અનુસંધાન બાદ અંતે મંજૂરી મળતા સમગ્ર ઉદ્યોગ જગતમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। જે અમારો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એની સીસીએ 5 વર્ષ માટેની અમને મંજૂરી મળી ગઈ છે અને આ તબક્કે હું આપણા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ખાસ જે પણ આપણા પૂર્વ પ્રભારી મંત્રી હતા કુંવરજી હળપતિ, ઘણા બધા ધારાસભ્યોએ અમને ખૂબ જ મદદ કરી છે અને ખૂબ સારી રીતે આપણો ઈટીપી ચાલે અને ઉદ્યોગોનો વિકાસ થાય। અને ખાસ તો આ તબક્કે અમારા નોટિફાઈડ બીજેપી મંડળ જયના પ્રમુખ જયભાઈ તેરૈયા અને અમારા જે એડબ્લ્યુએમએલના તમામ ડાયરેક્ટરો, ખાસ તો મહેશભાઈ રોજે રોજ એમનું ગાંધીનગર આ બાબતે જવાનું થતું હતું। જીતુભાઈ અને બંનેને ખૂબ જ મહેનત કરી છે। અમે તો ખાલી વચ્ચે એક પાર્ટીના માણસો તરીકે અમે કામ કરી રહ્યા છીએ અને એસ્ટેટનો વિકાસ થાય એમ જ અમને રસ છે। જે ઉદ્યોગકારોનું અને ઉદ્યોગોનું જે સપનું હતું એ આજે સાકાર થયું છે। આ તબક્કે સવિશેષ હું માનનીય મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી, પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રવીણભાઈ માળી તેમજ જીપીસીબીના તમામ અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ અને જે ધારાસભ્ય પૂર્વ પદાધિકારીઓ, મંત્રી શ્રી તમામનો આ તબક્કે હું આભાર માનું છું। અને જે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ ઉદ્યોગોને વેગ આપવાનું જે મહત્વપૂર્ણ કામ કરવામાં આવ્યું છે તે બદલ હું સરકારશ્રીનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના
જે તમામ પદાધિકારીઓ શ્રી મહેશભાઈ, જીતુભાઈ, રમેશભાઈ અને અન્ય તમામ ડાયરેક્ટરશ્રીઓને આ તબક્કે અભિનંદન પાઠવું છું. અને ભવિષ્યમાં આ જે AWMA સંસ્થા છે એ વધુને વધુ હરણફાળ બળે અને ઉદ્યોગોના વેગમાં એક સહભાગી તરીકે ઊભા રહે એવી આશા વ્યક્ત કરું છું. આ વસ્તુમાં ખાસ ખૂબ ખૂબ આભાર તો આપણા લોકલ ધારાસભ્ય માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, જેમણે આપણે સાથે જ્યારથી આપણો CETPની શરૂઆત કરી, EC લેવાનું કે NOC લેવાનું હોય કે કન્સેન્ટ લેવાની, એમાં અવિરત એમણે ખૂબ સહયોગ આપ્યો છે. એ સિવાય નામી અનામી ધારાસભ્યો ઘણા પણ, ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલે અને ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવી શ્રીએ પણ આપણને ઘણો સહયોગ કર્યો છે આ બાબતમાં. અને એ સિવાય આપણા લોકલ ભાજપ પ્રમુખ શ્રી જયભાઈ તેરૈયા અને પાસ્ટ પ્રમુખ આપણા જસુભાઈ ચૌધરી, એમણે પણ અથાગ પ્રયત્ન કર્યા છે. અને આ જે સફળતા છે સૌના સહિયારા સહયોગની સફળતા છે કે અવિરત NOC આવીથી માંડીને અરજી થઈ ત્યારથી અત્યાર સુધી ખૂબ જ સહકાર આપે છે. ઈશ્વરભાઈ પછી જો બીજો સહકાર મળ્યો હોય તો આ બંને મિત્રોનો છે, અમારા સ્થાપક ચેરમેનનો છે અને એસોસિએશનનો પણ બધા પદાધિકારીઓએ અમને સહકાર આપે છે. બદલ હું સર્વેનો આભાર માનું છું અને ફરીથી કહું છું કે આ કાર્ય માટે જેને નામી અનામી સહકાર આપે છે બધાનો હું આભાર માનું છું. આખી જે પરવાનગી મળી છે એમાં કોઈ ક્લોઝ મૂકવામાં આવ્યા છે ખરા? એટલે એ હજી ડિટેલ આવ્યું નથી, પણ જે એન્વાયરમેન્ટના નિયમો હોય એનું તો આપણે પાલન કરવું જ જોઈએ અને અમે કરશું. અને અમે અમારા દરેક મેમ્બરના ત્યાં ઓટો સેમ્પલર, pH મીટર, સેન્સર આ બધું અમે ફેઝ વાઇઝ મૂકતા જશું કોમન અને બધાને. અને અમે ETP ચલાવવા પણ બાયોપેટ્રોકેમને 7 વર્ષ માટે આપે છે, એની પણ જવાબદારી છે. નોર્મ્સમાં કંઈ બી પ્રોબ્લેમ આવે તો એને દંડ ભરવાનો અને જે મોનિટરિંગ કરતી એજન્સીને પણ 5% ક્વોલિટી ક્વોન્ટિટી વેરિએશનથી વધારે ચલાવવામાં નહીં આવે ને તો એને પણ દંડ થશે. કોઈ સરકાર તરફથી કોઈ પ્રતિનિધિ તમારા પર મૂકવામાં આવશે? હા, અમારા ત્યાં DICના જે જનરલ મેનેજર છે એમના મેં ડાયરેક્ટર તરીકે લીધેલા છે. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતીઓ વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ભરૂચમાં ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓ માટે અભણ અને મૂર્ખ જેવા શબ્દોનો પ્રયોગ કરતા વિવાદ સર્જાયો છે. તેની વિરુદ્ધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના પાંચમતી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં મૌન ધરણા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા ખડગેના એ નિવેદન સામે પણ રોષ વ્યક્ત કરાયો છે. તેમણે કહ્યું છે કે ગુજરાતીઓ દેશના અન્ય ભાગોમાંથી ઉદ્યોગો ગુજરાતમાં ખેંચી લાવે છે. ભરૂચ જિલ્લા ભાજપ આગેવાનો સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી મલ્લિકાર્જુન ખડગે ગુજરાત અને ગુજરાતીઓના અપમાન બદલ માફી નહીં માંગે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે. ભાજપના નેતાઓએ જણાવ્યું છે કે ગુજરાત સુરક્ષિત રાજ્ય હોવાથી વિશ્વભરમાંથી લોકો અહીં રોકાણ કરવા ઈચ્છે છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ દ્વારા સતત ગુજરાત વિરોધી માનસિકતા દર્શાવવામાં આવી રહી છે. આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ શહેર અને જિલ્લા ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો કાળા માર્ક્સ અને વિરોધ દર્શાવતા બેનરો સાથે જોડાયા હતા. ગુજરાતીઓ વિશે જે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરેલો છે અને એમાં પણ દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ એના સંદર્ભમાં ગુજરાતીઓ અભણ છે, અશિક્ષિત છે,
મૂરખ છે આવા જે શબ્દોનો ઉચ્ચાર કર્યો છે એ ગુજરાતની અસ્મિતા ઉપર ઉઠારા ઘાટ જેવો છે. ગુજરાતનું અપમાન કર્યા બરાબર છે અને વધારેમાં એ અવારનવાર ગુજરાતીઓનું અપમાન થાય, દેશના વડાપ્રધાનનું અપમાન થાય એવા જે શબ્દો ઉચ્ચારે છે અને નરેન્દ્રભાઈ મોદીને ઝેરી સાપ એવા પણ જે સંબોધન કરેલા છે એમને અગાઉ, તો આ ખડકેના જે વાણી વિલાસ સામે ભારતીય જનતા પાર્ટી યુવા પાંખ તરફથી આજે જે પાંચબત્તી મુકામે ધરણાનો કાર્યક્રમ રાખેલો છે એમાં ભારતીય જનતા પાર્ટીના શહેર અને જિલ્લાના સૌ આગેવાનો જોડાયેલા છે. અમે કોંગ્રેસના પ્રમુખના આવા નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને કોઈ પણ સંજોગોમાં સાખી લઈએ નહીં. અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું. કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે. ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે. સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે. ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે. બાયોલોજીના લેજેન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ. બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે. રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ, 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204 253 સેકન્ડ ફ્લોર, સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ. ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર સમાન કુળદેવી યાહામોગી માતાજી દેવમોગરાના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ચૈતર વસાવાએ આગામી ચૂંટણીના ઉમેદવારો અને કાર્યકરોની સાથે દેવમોગરા ખાતે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. આ પ્રસંગે તેમણે પરંપરાગત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરી હતી. માતાજીના આશીર્વાદ મેળવ્યા બાદ ચૈતર વસાવાએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે અમે માતાજીના આશીર્વાદ સાથે જનતાની અદાલતમાં જઈ રહ્યા છીએ. ધાર્મિક વિધિ બાદ વિધિવત રીતે પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, XUV, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. ભારતીય જનતા પાર્ટી સહિત અન્ય રાજકીય પાર્ટીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીઓમાં નો રિપીટ થિયરી અમલમાં મૂકવામાં આવી છે. આ વ્યૂહરચનાના પક્ષ માટે રાજકીય રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ નગરપાલિકા અને પંચાયતોના વહીવટ પર તેની ગંભીર અસરો જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લાના ભૂતકાળના અનુભવને જોતા રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા જાગી છે કે શું માત્ર નવા ચહેરાઓ વહીવટ ચલાવવા માટે પૂરતા છે? જ્યારે પાલિકા કે પંચાયતોમાં તમામ સભ્યો નવા હોય છે ત્યારે તેમની પાસે વહીવટી સૂઝ અને નિયમોની જાણકારીનો અભાવ હોય છે. આ સ્થિતિનો સીધો ફાયદો વહીવટી અધિકારીઓ અને અનુભવી વિપક્ષી સભ્યો ઉઠાવતા હોય છે.
આ નવા સભ્યોને ઘણીવાર નીતિ નિયમોની પૂરતી સમજ ન હોવાથી અધિકારીઓ તેમને ગાંઠતા નથી, જેના કારણે જનતાના કામોમાં વિલંબ અને વહીવટી અરાજકતા સર્જાય છે. પાછલી ટર્મમાં ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયતો અને 4 નગરપાલિકાઓમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. જો કે સંખ્યાબળ ઓછું હોવા છતાં વિપક્ષના અનુભવી સભ્યો શાસક પક્ષ પર ભારે પડતા હતા. સામાન્ય સભાઓમાં જ્યારે ટેકનિકલ મુદ્દાઓ કે વહીવટી ગૂંચવણો ઊભી થતી ત્યારે ભાજપના માત્ર 2-4 અનુભવી સભ્યો જ શાસક પક્ષની લાજ બચાવતા જોવા મળ્યા હતા. જો કે આ અનુભવી ન હોત તો શાસક પક્ષે ઘણી વખત નમતું જોખવું પડ્યું હોત. રાજકારણ હોય કે રમતનું મેદાન, અનુભવની સાથે યુવાનોનું સંતુલન હંમેશા સફળતાથી ચાલી રહ્યું હોય છે. અનુભવીઓ પાસે હોશ હોય છે અને યુવાનો પાસે જોશ. જ્યારે બંને એક જ ટીમમાં મળે છે ત્યારે અશક્ય ઉડાન પણ શક્ય બને છે. જો આગામી ટર્મમાં પણ પક્ષ માત્ર નવા ચહેરાઓ પર જ દાવ લગાવશે તો અનુભવના માથા વગરની ટીમ વહીવટી મોરચે નિષ્ફળ જઈ શકે છે. અંતે તો જનતાએ ખોબલે મત આપીને સત્તા સોંપી છે તેને જ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવશે. જેથી ભરૂચ જિલ્લાના રાજકીય સમીકરણો જોતા એ જરૂરી જણાય છે કે ભાજપનો રિપીટ થિયરીની સાથે યોગ્ય કોમ્બિનેશન પર ધ્યાન આપે. અનુભવી સભ્યોનું માર્ગદર્શન અને નવા સભ્યોની કાર્યશક્તિનું જોડાણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને મજબૂત બનાવી શકે. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ, ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો. અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે. ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. ભરૂચ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વિશેષ લોન અને ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીયકૃત તથા સરકારી બેંકોના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સરળતાથી ધિરાણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના સ્વામી અતુલાનંદ ઓડિટોરિયમ હોલ, ભરૂચ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કેમ્પમાં વિવિધ સરકારી રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા લોન અંગેની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. પોલીસ વિભાગની આ પહેલને સ્થાનિક દ્વારા બિરદાવવામાં આવી રહી છે. ઘણી બધી પ્રોડક્ટ્સ છે અમારી પાસે જે નોન બેન્કિંગ ફાઇનાન્સ જે મોટા વ્યાજ દરે આપે છે, જે અમે નાના વ્યાજ દરે આપશું. જેમ કે આશા હોમ લોન છે. અમે બધાની ઘર લેવું એ બધાની ઈચ્છા હોય છે, તો અમે આશા હોમ લોન લઈને આવ્યા છીએ. માઇક્રો ફાઇનાન્સ છે, જેમાં માઇક્રો ફાઇનાન્સમાં કેવું છે કે ખાલી ધંધેદારીનું પ્રૂફ આપો, કોઈ બી મોર્ગેજ વગર અમે એમાં લોન આપશું. તો આ બધી સુવિધા છે જે જાણકારી નથી આપ લોકોને. પગારધારકો માટે પર્સનલ લોનની સુવિધા છે. નીરવભાઈ કરીને આવેલા છે આપની સમક્ષ બેસેલા છે, એ ટ્રેક્ટર લોન આપે છે. તો એ બધાનો લાભ લેવા માટે વિનંતી છે. નાયબ કલેક્ટર શ્રીઓ અને મામલતદાર શ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ મતદાન મથકોની મુસદ્દા રૂપ યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ તારીખ 30/3/2026ના રોજ કરવામાં આવી હતી. આ યાદીને આખરી ઓપ આપતા પહેલા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પરામર્શ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રાજકીય પાર્ટીઓના અગ્રણીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વરાજ્યના એકમો, જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી 2026ના કામે મતદાન મથકોની મુસદ્દા રૂપ યાદી સંબંધિત નાયબ કલેક્ટર શ્રી, મામલતદાર શ્રીઓ મારફત રજૂ કરવામાં આવી હતી, જેના અનુસંધાને ઉપસ્થિત માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ મતદાન મથકોની યાદી અંગે પોતાના સૂચનો અને રજૂઆતો કરી હતી. ચૂંટણીમાં મતદારોને સુગમતા રહે અને નિષ્પક્ષ મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રાપ્ત થયેલ સૂચનોને ધ્યાને લઈ મતદાન મથકોની યાદીને આખરી ઓપ આપવા મતદાન મથકોની મુસદ્દારૂપ યાદી સંબંધિત નાયબ કલેક્ટરશ્રી, મામલતદારશ્રીઓના હકારાત્મક અભિપ્રાય અને ઉપસ્થિત રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ સાથે સર્વાનુમતે મળેલી રજૂઆતોને ગ્રાહ્ય રાખવામાં આવી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર પાર્થ જયસ્વાલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ચૂંટણી શાખાના પ્રતિનિધિઓ તેમજ વિવિધ રાજકીય પાર્ટીઓના અગ્રણીઓ અને તેમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ એલસીબી પોલીસ દ્વારા આઈપીએલ ક્રિકેટ મેચ પર ચાલી રહેલા ઓનલાઈન સટ્ટાબાજીનો પર્દાફાશ કરી એક આરોપીને ₹1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. ભરૂચ બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે ઘાસમંડાઈ વિસ્તારના મુસ્કાન કોમ્પ્લેક્સ ખાતે રેડ કરવામાં આવી હતી, જ્યાં મોહસીન પટેલ ઘાસમંડાઈ ભરૂચ મોબાઈલ દ્વારા એક વેબસાઇટ પર આઈડી બનાવી આઈપીએલની કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ વચ્ચે ચાલી રહેલી મેચ પર હાર જીતના દાવ લગાવતા ઝડપાયો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી કુલ ₹4,100 રોકડા તેમજ ₹1 લાખનો મોબાઈલ ફોન તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના પુરાવા મળી આવ્યા હતા. કુલ ₹1.4 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે સલીમ પટેલ રહેઠાણ જંબુસર દ્વારા આઈડી બનાવી આપવામાં આવી હતી, જે હાલ ફરાર છે. પોલીસે જુગાર અધિનિયમ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમોદ સરભાન રોડ પર આવેલા રોધ ગામ નજીક એક કાર ઝાડ સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં કારમાં સવાર 2 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આમોદ સરભાન રોડ પરથી પસાર થઈ રહેલી એક કાર રોધ ગામ નજીક બેકાબુ બનીને રોડ કિનારે આવેલા ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માતના કારણે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને કાચના ટુકડા રોડ પર વિખરાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ લોકો મદદ માટે દોડી આવ્યા હતા. 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી, જેના પગલે 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી 2 ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ બંને ઘાયલોને વધુ સારવાર માટે આમોદની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે આમોદ પોલીસે તપાસ હાથ ધરી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન કરાતા ભાજપ નર્મદા દ્વારા કમલમ ખાતે વિરોધ પ્રદર્શન બેઠક યોજાઈ હતી અને વિરોધ કરી અપમાનજનક શબ્દો માટે કોંગ્રેસે ગુજરાતની જનતા પાસે માફી માંગવાની માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શન બેઠકમાં નર્મદા જિલ્લાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભાજપના જિલ્લા હોદ્દેદારો, મોરચા પ્રમુખો, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ગુજરાતની જનતા અંગે કરવામાં આવેલા નિવેદન અત્યંત નિંદનીય છે. ગુજરાતે દેશના વિકાસમાં અગ્રણી ભૂમિકા ભજવી છે અને ગુજરાતીઓનું આ રીતે અપમાન કરવું એ સમગ્ર રાજ્યનું અપમાન છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતની જનતા કોંગ્રેસને યોગ્ય જવાબ આપશે અને આવા અપમાનજનક શબ્દો માટે કોંગ્રેસે ગુજરાતની જનતા પાસે માફી માંગવી જોઈએ. બેઠક દરમિયાન ભાજપના હોદ્દેદારોએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ સતત ગુજરાત વિરોધી માનસિકતા સાથે કામ કરી રહી છે. ગુજરાતને વિકાસના નવા માપદંડ સ્થાપ્યા છે અને આ વિકાસથી કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે. અંતમાં ભાજપ નર્મદા જિલ્લા દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનની ઘોર નિંદા કરવામાં આવી હતી. ગુજરાતીઓના સન્માન માટે સતત લડત આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ગુજરાત એક રોલ મોડેલ તરીકે દરેક જગ્યા ઉપર પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, આ 2 ગુજરાતીઓએ આજે ભારત દેશને જે રીતના આગળ લઈ ગયા છે, એ આર્થિક રીતે હોય, સામાજિક રીતે હોય, રાજકીય રીતે હોય, સ્વરોજગારની વાત હોય કે પછી સંરક્ષણના દિશામાં વાત હોય, પરંતુ આજે દરેક ક્ષેત્રમાં આજે ગુજરાત ખૂબ જ આગળ વધી રહ્યું છે.
ત્યારે ક્યાંક ને ક્યાંક આ કોંગ્રેસીઓને ગુજરાતની જે આ ક્ષમતા છે, ગુજરાતનું જે આ ટેલેન્ટ છે અને ગુજરાતીઓની જે હિંમત છે ને એ હિંમત એમને ક્યાંક ને ક્યાંક ખટકે છે. પરંતુ આવનારા દિવસોમાં જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આ ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ કોંગ્રેસીઓએ ચેતી જવાની જરૂર છે કે તમારા આવા બેહુદા અને અસભ્ય ભરેલા જે તમારા જે ભાષણોમાં તમે ગુજરાતીઓને જે રીતના તમે વર્તન કરો છો એ વર્તનનો જવાબ આ ગુજરાતની પ્રજા તમને આપી દેશે અને તમારે માફી માંગવી જોઈએ ગુજરાતીઓની. તમારા આ શબ્દોનો અમે સખત શબ્દોમાં વિરોધ પ્રદર્શિત કરીએ છીએ. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં ઇન્ડિયન રોક પાયથોન દેખાતા સ્થાનિકોમાં અચાનક ભયનો માહોલ સર્જાયો હતો. મક્તમપુરના રહેણાંક વિસ્તાર નજીક અજગર દેખાતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશે નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના સર્પમિત્ર યોગેશ મિસ્ત્રીને ફોન દ્વારા માહિતી આપી હતી. માહિતી મળતા જ યોગેશ મિસ્ત્રી અને તેમની ટીમના રમેશ દવે સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને વન વિભાગના આરએફઓ એબી ડાભીના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ દરમિયાન ટીમે ભારે જહેમત ઉઠાવી અજગરને કાબૂમાં લેવા સફળતા મેળવી હતી. કામગીરી દરમિયાન આસપાસ ભીડ ઉમટી પડતા ટીમે પૂરતી સાવચેતી સાથે કામગીરી કરી હતી. પકડાયેલા ઇન્ડિયન રોક પાયથોનને વન વિભાગને સોંપવામાં આવ્યો છે અને તેને કુદરતી અને સુરક્ષિત વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે. બનાવ બાદ વિસ્તારમાં ફરી શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. સાથે જ વન વિભાગે લોકોને જંગલી પ્રાણીઓ દેખાય ત્યારે તરત જ જાણ કરવા અપીલ કરી હતી. વડોદરા જિલ્લાના શિનોર મુકામે આવેલા શ્રી મહાકાળી માતાજીના મંદિરે શિનોર પરગણા દરજી જ્ઞાતિ પંચ દ્વારા ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી માતાજીના દર્શન તેમજ મહાપ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. સિનોર મુકામે અઢી ભાગ વિસ્તારમાં આવેલ શ્રી મહાકાળી માતાજી મંદિર ખાતે દર વર્ષે પાટોત્સવ નિમિત્તે દરજી જ્ઞાતિ પંચ દ્વારા નવચંડી યજ્ઞ યોજવામાં આવે છે. આ પરંપરા મુજબ આ વર્ષે પણ 7 મે 2026ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 7 વાગે મંદિરના પટાંગણમાં વિધિવત મંત્રો ઉચ્ચાર સાથે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બપોરે 2 વાગે ધજા ચડાવવાની ઉછેરામની વિધિ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાય તે હેતુથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો દ્વારા ભક્તિ સાથે શિક્ષણને પણ સમાન પ્રાધાન્ય આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. નવચંડી યજ્ઞને સફળ બનાવવા માટે સમાજના યુવાનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ગામ પરગામ તેમજ બહાર રહેતા દરજી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શન સાથે મહાપ્રસાદીનો લાભ લઈ આનંદ અને ભક્તિનો અનુભવ કર્યો હતો. આગામી 19 એપ્રિલના રોજ ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવ નિમિત્તે ભરૂચના શ્રદ્ધાળુ અને બ્રહ્મ સમાજ તરફથી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચની ધરતી પર ભગવાન પરશુરામના જન્મોત્સવને યાદગાર બનાવવા માટે એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. આ શોભાયાત્રા તારીખ 19 એપ્રિલના રોજ નવા ડેરા સ્થિત શ્રી રાધા વલ્લભ મંદિરથી શરૂ થશે, જે શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરીને દાંડિયા બજાર ખાતે આવેલા ઐતિહાસિક ભૃગુ ઋષિ મંદિર પર સંપન્ન થશે. આયોજનને લઈને બ્રહ્મપુત્રોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બ્રહ્મ સમાજમાં ઉજવણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનો પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. મોમ્સ ઓફ ભરૂચ એમના ક્લબનું પહેલું વર્ષ સફળતાથી પૂરું કર્યાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં આખા વર્ષની બધી જ પ્રવૃત્તિઓને સમાવીને રસપ્રદ પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું. નવા મેમ્બર્સ પણ જોડાયા અને આવનારા નવા વર્ષના નવા પ્રોજેક્ટ અને સેમિનાર વિશે ઘોષણા કરવામાં આવી હતી. મુખ્ય અતિથિમાં ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર રાજનસિંહ ગોહિલ, GSYB ભરૂચના કોર્ડિનેટર બિનિતા પ્રજાપતિ, નર્મદા નગરી ભરૂચના મેમ્બર્સ, ભરૂચ રનિંગ ક્લબ્સના મેમ્બર્સ, એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ અને અન્ય સંસ્થાના આગેવાનોએ હાજરી આપી હતી. મોમ્સ ઓફ ભરૂચનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય માટે સતત જાગૃત રહે અને મહિલાઓ એકબીજાને
અપલિફ્ટ કરી સમાજ અને દેશને ઉજ્જવળ બનાવવાનું છે. મોમ્સ ઓફ ભરૂચના ફાઉન્ડર જેસલ કાપડિયાએ જણાવ્યું છે કે આ વર્ષે તેઓ મધર્સ ડેની ઉજવણી પણ ખૂબ જ ઉત્સાહભેર કરવા માટે તત્પર છે અને આ ઉજવણીમાં જોડાવા માટે મોટી સંખ્યામાં મહિલાઓને અપીલ કરી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના ઉદ્યોગો માટે અંતે ખુશીના સમાચાર. CETP પ્રોજેક્ટને GPCB દ્વારા મંજૂરી અપાઈ. ઉદ્યોગકારોએ ગાંધીનગરમાં કર્યું હતું ઉપવાસ આંદોલન. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી ભરૂચ ભાજપમાં રોષ. ભાજપ દ્વારા મોર ધરણા પ્રદર્શન. દેવ મોગરામાં શીશ ઝુકાવી ચૈતર વસાવાએ ફૂક્યું ચૂંટણીનું રણસિંગ. આપના ઉમેદવારો સાથે પ્રચારનો કર્યો પ્રારંભ. ચૂંટણીના નો રિપીટ થિયરી વહીવટ માટે વરદાન કે અભિશાપ? અનુભવ અને યુવા જોશના સંતુલન પર ઉઠતા સવાલ. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના ઉપક્રમે લોન ધિરાણ કેમ્પનું આયોજન. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.